નર્મદા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ડેડિયાપાડામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાના વધતા જતા વર્ચસ્વને રોકવા અને આપના ગઢમાં ગાબડું પાડતા નર્મદા ભાજપે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરી ડેડિયાપાડા આપના ધારાસભ્ય સામે નીલ રાવે આકરા પ્રહારો કર્યા હતા। મોવડી મંડળે ખાસ યુવા સક્રિય આગેવાન નીલ રાવની નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વરણી કરી છે ત્યારે તેમના માથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવી પડકાર સમાન હોવાથી ભાજપાની રણનીતિમાં ભાગરૂપે ડેડિયાપાડા ગઢમાં ગાબડું પાડવા નીલ રાવની ટીમે પૂરી તાકાત સાથે ડેડિયાપાડામાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું। આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખી ડેડિયાપાડામાં ભાજપનું ભગવો લહેરાવવા માટે ડેડિયાપાડા ખાતે પારસી ટેકરાથી પીઠા ગ્રાઉન્ડ સુધી ભવ્ય રેલી કાઢતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો આમ જનતા પણ જોડાઈ હતી, જેમાં નવયુવાન નીલ રાવને નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ભવ્ય આવકાર મળ્યો હતો। ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। ભાજપ પ્રમુખ નીલ રાવે ચૈતર વસાવા પર અનેક આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આદિવાસી યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યો છે, જેને લઈને પણ ભાજપ હવે પ્રયાસ કરી રહ્યું છે કે ભાજપ સિનિયર અને યુવાન નેતાને ભેગા રાખીને બીજેપીના સંગઠનને મજબૂત બનાવવામાં આવે, જેથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાં તાલુકા જિલ્લા પંચાયતની અને સીટો જીતવામાં કોઈ તકલીફ ન પડે। નવનિયુક્ત ભાજપ પ્રમુખ નીલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહ્યું, વાતાવરણ બદલાયું છે, પવન બદલાયો છે, થોડા સરખા રહેજો। સાથે સાથે તેમને એમ પણ કહ્યું હતું કે કેટલાક નેતાઓ અલગતાવાદીની રાજનીતિ કરે છે ત્યારે ભાજપ રાષ્ટ્રવાદ અને દેશની વાત કરે છે। આ વિસ્તારના યુવાનોને ધારાસભ્ય ગેરમાર્ગે દોરી રહ્યા છે। ધારાસભ્ય છે, યુવાન છે, મોટી મોટી વાતો કરી નિષ્ફળ ગયા છે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવના આહવાનના પગલે નીલ રાવનું સન્માન ફૂલોથી નહીં પણ નોટબુકથી થાય છે અને ડેડિયાપાડામાં પણ નીલ રાવને નોટબુકથી તુલા કરવામાં આવી હતી। આગામી દિવસોમાં આ નોટબુક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને કામ લાગશે। ડેડિયાપાડામાં રેલી કાઢવાના મુખ્ય તો એ આશય હતો કે ભાજપના નવા પ્રમુખ બન્યા છે તેમનું સ્વાગત, પરંતુ સાથે સાથે શક્તિ પ્રદર્શન કરી ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોની અંદર એક નવો જોમજુસ્સો પૂરો પાડવા માટે આ રેલીનું આયોજન કરાયું હતું। રેલી જાહેર માર્ગો પર ફરી હતી, જ્યારે બિરસા મુંડાની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી હતી। બીજી રીતના પ્રેરિત કરતા હોય ત્યારે અહીંના યુવાનો રાષ્ટ્રવાદની વિચારધારાને માનવાવાળા લોકો છે અને એના કારણે જ અમારી ખૂબ સારી મિત્રતા થઈ છે। અને આ એમ શક્તિ પ્રદર્શન તો ના કહેવાય, પણ શક્તિ પ્રદર્શનથી ઓછું પણ આજનું કોઈ પ્રદર્શન નહોતું। એક ડેડિયાપાડાની અંદર એના જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય છે, એમ તો એ પણ યુવાન છે અને યુવાનો માટે કામ કરવાની જે એમની મોટી મોટી વાતો કરી હતી, અહીં આગળ ડેડિયાપાડા વિસ્તારની અંદર જે ખોટા ખોટા વચનો આપ્યા હતા, એ બધામાં નિષ્ફળ ગયેલા છે અને એથી જ હવે યુવાનો પણ એમનાથી પરિચિત થયા છે। લોકો સમજી ગયા છે કે જે પ્રકારે એમના આકા દિલ્હીની અંદર ઘર ભેગા થયા, એ જ પ્રકારે ડેડિયાપાડાની અંદર પણ આપ એ સંપૂર્ણ સાફ થશે। અત્યારે જે કેમ કે યુવાનોને પ્રેરણા નહીં સારી આપતા, યુવાનોને આદિવાસી યુવાનની જે કામ કરવાની, આદિવાસી યુવાનની અંદર જે શક્તિ પડી છે, સામર્થ્ય પડ્યું છે, એનો સદુપયોગ આ ડેડિયાપાડા વિસ્તારના વિકાસ માટે, આ દેશના વિકાસ માટે, આ ગુજરાતના રાજ્ય માટે ઉપયોગ કરવો જોઈએ, એમને પ્લેટફોર્મ આપવા જોઈએ। એની જગ્યાએ યુવાનોને ભેગા કરીને આદિવાસી એટલે હબહબ જેવા સૂત્ર બોલતા હોય, આજે એ સમયની અંદર કોઈક આવા નેતા બિલાડીની ટોપ જેવા ફૂટી નીકળ્યા હોય અને એમને યુવાનોને દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરવાની માટે પ્રેરણા આપવી જોઈએ। એની જગ્યાએ જ્યારે હબહબ કરીને પ્રેરણા આપતા હોય ત્યારે આજનો યુવાન સમજુ છે, ડેડિયાપાડા સાગબારા વિસ્તારના નર્મદા જિલ્લાનો યુવાન સમજુ છે, ટેકનોલોજી જોડે કદમથી કદમ મિલાઈને ચાલવા વાળો યુવાન છે ને હવે સમજી રહ્યા છે। અને આજનું વાતાવરણ જોઈ અને એમને મારો એક સંદેશ છે કે વાતાવરણ બદલાઈ ગયું છે, થોડા ખાંચવીને રહે।